નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 5નો વિષય ઇંગ્લિશનું યુનિટ 7 થિંક ડિફરન્ટલીના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. તો પ્રથમ છે એક્ટિવિટી 1, કવિતા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. તમે કવિતા વાંચીશું. ઇન અ સ્મોલ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન lives a mouse with a head all brown, solving puzzle big and small with his magnifying glass so tall. In the day it would go away, at night it would run and play, with a red coat and a heart to go bold. We would follow footprint in the cold, through the forest, over the hill. He would never stop until the case of solved justice is in sight. Here is our mouse solving day and night. તો એમને આધારે પ્રશ્નોના જવાબ જોઈએ. પ્રથમ પ્રશ્ન છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. કૌંસમાંના શબ્દો છે ગુપ્તચર, હૃદય, નાનું શહેર, સમસ્યા અને ન્યાય. તો હાર્ટ એટલે હૃદય, પઝલ એટલે સમસ્યા, ડિટેક્ટિવ એટલે ગુપ્તચર, જસ્ટિસ એટલે ન્યાય અને ટાઉન એટલે નાનું શહેર. પ્રશ્ન 2, કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ લખો. બ્રાઉનનું રાઇમિંગ થશે ટાઉન, સ્મોલનું ટોલ, અવે તો ડે, કોલ્ડ તો બોલ્ડ, અનટિલ તો હિલ અને સાઇટ તો નાઇટ. પ્રશ્ન 3, રેખાંકિત શબ્દોને સ્થાને તેમના વિરોધી શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખો. પ્રથમ વાક્ય, ઇન અ બિગ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન. તો આપણે વિરોધી શબ્દ લખીએ કે ઇન અ સ્મોલ ટાઉન વેન સન ગોઝ ડાઉન. બીજું વાક્ય, વિથ હિઝ મેગ્નિફાઇંગ ગ્લાસ સો શોર્ટ. તો વિથ હિઝ મેગ્નિફાઇંગ ગ્લાસ સો ટોલ. ત્રીજું વાક્ય, ઇન ધ નાઇટ ઇટ વુડ ગો અવે. તો નાઇટનો વિરોધી થશે ડે, તો ઇન ધ ડે ઇટ વુડ ગો અવે. 4, હી વુડ ફોલો ફૂટપ્રિન્ટ્સ ઇન ધ હોટ. હોટનું વિરોધી કોલ્ડ, તો હી વુડ ફોલો ફૂટપ્રિન્ટ્સ ઇન ધ કોલ્ડ. 5, હી વુડ નેવર સ્ટાર્ટ અનટિલ. તો સ્ટાર્ટનો વિરોધી સ્ટોપ, તો હી વુડ નેવર સ્ટોપ અનટિલ. આગળ જોઈશું. પ્રશ્ન 4, પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1, હુ લીવ્સ ઇન અ સ્મોલ ટાઉન. તો ડિટેક્ટિવ માઉસ લીવ્સ ઇન અ સ્મોલ ટાઉન. પ્રશ્ન 2, વોટ ડઝ ધ માઉસ વેયર ઓન હિઝ હેડ. તો ધ માઉસ wears a hat on his head. Question 3, what does the mouse do? તો the mouse solve big and small puzzles. Question 5, what does the mouse use to solve puzzles? તો the mouse uses a magnifying glass to solve puzzles. પ્રશ્ન 5, when does the mouse go away? તો the mouse goes away in the day. Question 6, what does the mouse do at night? So the mouse runs and play at night. 7, what is the color of the mouse coat? So the color of the mouse coat is red. 8, is the mouse bold? So yes, the mouse is bold. Question 9, what does the mouse do in the cold? So the mouse follows footprints in the cold. Question 10 જોઈશું. Where does the mouse go to solve a puzzle? So the mouse goes through the forest and over the hills to solve the puzzles. પ્રશ્ન 10, પાઠના આધારે પ્રશ્નો ઉત્તર લખો. પ્રશ્ન 1, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. કૌંસમાં શબ્દ છે વર્ણન, વેપારી, આતુરતાપૂર્વક, બુદ્ધિમાન અને સલાહકાર. તો ઈગરલીનો અર્થ થાય આતુરતાપૂર્વક. ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન. 3, એડવાઇઝર એટલે સલાહકાર. 4, મર્ચન્ટ એટલે વેપારી. અને વાઇઝ એટલે બુદ્ધિશાળી. આગળ જોઈશું બુદ્ધિમાન. પ્રશ્ન 2, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. કૌંસમાં શબ્દો છે લિમ્પિંગ, વિટી, ફૂટપ્રિન્ટ્સ, કેમલ, રાઇટ, એડવાઇઝર, પ્લાન્ટ્સ, સુગર, મર્ચન્ટ, ટ્રે, વીટ અને લેગ. પ્રથમ વાક્ય, તેનાલી રામન વોઝ વાઇઝ એન્ડ બ્લેન્ક. તો વાઇઝ એન્ડ વિટી. 2, તેનાલી રામન વોઝ અન બ્લેન્ક ઇન ધ કોર્ટ ઓફ કિંગ
કૃષ્ણદેવરાય તો એડવાઇઝર. આગળ જોઈશું વાક્ય નંબર 3. તેનાલી રામન મેટ અ બ્લેન્ક તો મર્ચન્ટ. 4. ધ મર્ચન્ટ્સ બ્લેન્ક વોઝ મિસિંગ તો કેમલ. 5. તેનાલી રામન ન્યૂ that the camel had hurt its blank તો leg. 6. Tenali Raman had only seen the blank left by the animal તો footprints. 7. The camel was blind in the blank eyes તો right eyes. 8. The camel was loaded with blank on the side and blank on the side તો sugar on the side and wheat on the other side. 9. One side of the blank remained untouched તો plants. 10. Tenali Raman asked the merchant to follow the blank તો trail. 11. The merchant saw the camel blank along તો limping. પ્રશ્ન 3. આપેલા વિકલ્પોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્ન ઉત્તર લખો. વાક્ય નંબર 1. તેનાલી રામન વોઝ બ્લેન્ક ઇન ધ કોર્ટ ઓફ કિંગ કૃષ્ણદેવરાયણ તો ઓપ્શન એ અન એડવાઇઝર, ઓપ્શન બી અ મિનિસ્ટર, ઓપ્શન સી અ કોર્ટિયર તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ અન એડવાઇઝર. 2. તેનાલી રામન વોઝ બ્લેન્ક તો ઓપ્શન એ બ્રેવ એન્ડ ક્લેવર, ઓપ્શન બી વાઇઝ એન્ડ ઓલ્ડ, ઓપ્શન સી વાઇઝ એન્ડ વિટી તો સાચો ઓપ્શન છે ઓપ્શન સી વાઇઝ એન્ડ વિટી. પ્રશ્ન નંબર 3. હુ મેટ તેનાલી રામન ઓન ધ ફોરેસ્ટ પથ તો ઓપ્શન એ અ મર્ચન્ટ, ઓપ્શન બી અ કેમલ અને ઓપ્શન સી અન એનિમલ તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ અ મર્ચન્ટ. પ્રશ્ન 4. વોટ વોટ ધ મર્ચન્ટ લુકિંગ ફોર ઓપ્શન એ હિઝ હોર્સ, ઓપ્શન બી હિઝ કેમલ, ઓપ્શન સી હિઝ ડોગ તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી હિઝ કેમલ. પ્રશ્ન 5. તેનાલી રામન ન્યૂ that the camel's leg was hurt by looking at option A grains on the path, option B its footprints on the ground, option C ants on the path તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી its footprints on the ground. પ્રશ્ન 6. The camel could see option A with both eyes, option B with only the right eyes, option C with only the left eyes તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી with only the left eyes. આગળ જોઈશું પ્રશ્ન 7. The camel was loaded with option A wheat and rice, option B wheat and sugar, option C wheat and બાજરા તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી wheat and sugar. પ્રશ્ન 8. The camel had eaten leaves only from the side because it had option A hurt legs, option B a blind eyes, option C a deaf ear તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી a blind eyes. 9. Tenali Raman knew that the camel was loaded with sugar when he saw the option A ants, option B plants and option C footprints તો સાચો વિકલ્પ છે ઓપ્શન A ants. 10. Tenali Raman asked the merchant to option A follow him, option B follow the trail, option C follow the camel તો સાચું વિકલ્પ છે ઓપ્શન બી follow the trail. 11. What was the camel doing when the merchant found it? Option A running, option B jumping and option C limping તો સાચું વિકલ્પ છે ઓપ્શન C limping. પ્રશ્ન નંબર 12. What did the merchant do when he found the camel? Option A shouted in the happiness, option B turn and run back and option C got angry તો સાચું વિકલ્પ છે ઓપ્શન એ shouted in happiness. આગળ જોઈશું પ્રશ્ન 3. માહિતીને આધારે પ્રશ્ન ઉત્તર લખો. તો નડાબેટ ઇઝ અ બોર્ડર લોકેશન ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, તાલુકા સુઈગામ. It is developed as a tourism point by the Gujarat Tourism Department. It is known for the Seema Darshan project. It is famous for Nadeshwari Mata Temple, Indo-Pak border and the BSF parade. Attraction to 1. Seema Darshan complex, 2. Museum and gallery, 3. Adventure arena nearest railway station તો ડીસા 180 કિલોમીટર, ભીલડી 95 કિલોમીટર, પાલનપુર 145 કિલોમીટર, બાય રોડ તો સુઈગામ 20 કિલોમીટર, વાવ 48 કિલોમીટર,
રાધનપુર 69 કિલોમીટર, પાલનપુર 169 કિલોમીટર, મહેસાણા 187 કિલોમીટર, ગાંધીનગર 246 કિલોમીટર અને અહમદાબાદ 267 કિલોમીટર. તો આટલી ડિટેલના આધારે પ્રશ્નનો જવાબ મેળવીશું. પ્રથમ પ્રશ્ન છે કે નડાબેટ ઇઝ નો ફોર, તો નડાબેટ ઇઝ નો ફોર સીમા દર્શન પ્રોજેક્ટ. ટુ, ઇઝ નડાબેટ અન ઇન્ટરનેશનલ બોર્ડર લોકેશન, તો યસ, નડાબેટ ઇઝ અન ઇન્ટરનેશનલ બોર્ડર લોકેશન. પ્રશ્ન 3, વેર ઇઝ નડાબેટ લોકેટેડ, તો નડાબેટ ઇઝ લોકેટેડ ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, તાલુકા સુઈગામ. 4, which is the nearest railway station to Nadabet, તો the nearest railway station to Nadabet is Bhilde. Question 5, the distance between Gandhinagar and Nadabet is 246 કિલોમીટર. પ્રશ્ન 4 જોઈશું. પોસ્ટરના આધારે ખાલી જગ્યા પૂરો. તો જો અહીંયા ખોવાયેલો ડોગી છે તો રિવોર્ડ મળશે ₹5000. ડોગ બ્રુનો 2 years old, 2 વર્ષનો છે. લાસ્ટ ઇન સરિતા પાર્ક, ગાંધીનગરમાં જોવા મળ્યો હતો ઓન 20th May 2024. કોન્ટેક્ટ નંબર આપેલો છે. તો આના આધારે પ્રશ્ન ખાલી જગ્યા પૂરશું. તો ઓન ધ 15th of blank, Mansi took her dog for a walk in blank in ગાંધીનગર. તો આમાં આવશે on the 15th of May, Mansi took her dog for a walk in Sarita Park in Gandhinagar. When they were walking, Bruno saw a cat and started running. Mansi ran after Bruno, but she could not catch him. Oh, Bruno was lost. Now Mansi has made a poster about Bruno, her dog, her lost dog. Anyone who finds the dog will get a reward of ₹5000. If you find him, please call on the given number. આગળ જોઈશું. પ્રશ્ન 5, કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ છે ગૌરવ ઇઝ પ્લેઇંગ બેડમિન્ટન. બીજું યુ બ્લેન્ક, તો યુ આર સ્કીપિંગ. 2, જય બ્લેન્ક ધ વિન્ડો, તો જય ઇઝ ક્લોઝિંગ ધ વિન્ડો. 3, મિતાલી બ્લેન્ક અ સોંગ, તો મિતાલી ઇઝ સિંગિંગ અ સોંગ. 4, the boys are swimming in the river. 5, I am studying English. 6, the children are clapping happily. 7, Mohan is batting. 8, Sneha and Tina are dancing. 9, Rajat is giving me a pencil. અને 10, you are running fast. આગળ જોઈશું. 11, I am reading a book. 12, they are riding their bicycles. પ્રશ્ન 6, કૌંસમાં આપેલા ક્રિયાપદના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો એક્ઝામ્પલ છે they cleaned their room. પ્રથમ છે they blanked down from the tree. તો ફોલનું થશે ફેલ, ભૂતકાળનું રૂપ. બરાબર. પૂજન બ્લેન્ક ધ બ્લુ શર્ટ, તો લાઇક ધ બ્લુ શર્ટ. હેતા કટ ધ કેક. 4, નિતિન ડ્રો અ પિક્ચર. 5, they clapped their hands. 6, Mohan sang a song. 7, I wrote a poem yesterday. 8, Neha helped me yesterday. 9, we flew kites last week. 10, the lion caught the mouse. 11, Ketan dropped the ball. અને 12, the teacher taught us a new lesson. આગળ જોઈશું. પ્રશ્ન 7, પોસ્ટરના આધારે પ્રશ્નના ઉત્તર લખો. તો જુઓ પોસ્ટર આપેલું છે એન્યુઅલ સ્કૂલ ફનફેર, વેલકમ એન્યુઅલ સ્કૂલ ફનફેર 20th April 2024 સેટરડે 10 AM to 7 PM. એન્ટ્રી ફી છે ₹10. ફનફેર રાઇડ, તો ફનફેર રાઇડ્સ, ફૂડ, ગેમ્સ એન્ડ પાર્ટીઝ. કમ અલોંગ વિથ યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ એન્ડ એન્જોય ટુગેધર એટ આનંદ વિદ્યાલય નિયર બાલવાટિકા ભાવનગર. તો આના આધારે પ્રશ્નનો જવાબ મેળવીશું. તો ધીસ ઇઝ અ પોસ્ટર ઓફ અ બ્લેન્ક, તો એન્યુઅલ સ્કૂલ ફનફેર. 2, વોટ ઇઝ ધ ડેટ ઓફ ધ ફનફેર, તો ધ ડેટ ઓફ ધ ફનફેર ઇઝ 20th April 2024.
ક્વેશ્ચન છે કે ધેટ ઇઝ અ પોસ્ટર ઓફ અ બ્લેન્ક. તો બ્લેન્કમાં આવશે એન્યુઅલ સ્કૂલ ફન ફેર. બીજું ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ડેટ ઓફ ધ ફન ફેર? ધ ડેટ ઓફ ધ ફન ફેર ઇઝ 20th April 2024. Question 3, what is the name of the school? The name of the school is Anand Vidyalaya. Question 4, what is the entry fees for the fun fair? So the entry fees for the fun fair is ₹10. Question 5, what are the timing of the fun fair? So the timing of the fun fair from 10 AM to 7 PM. Question 8 જોઈએ. આન્સરે 5 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરો. જો અહીંયા ચિત્ર આપેલા ચિત્રનું આપણે વર્ણન કરીશું. તો this is a picture of a happy family. They are in their house. There are so many pictures on the wall. There is a sofa and a chair in the room. There is a big lamp behind the sofa. Grandfather is sitting on the chair. Tina is sitting on grandfather's lap. They are reading a book. Tommy, the dog, is sitting near the chair. Amit is playing with his toy. He is wearing a cap. હવે છે કે લેટ્સ લર્ન મોર. તો જો અહીંયા પણ એક ચિત્ર છે એને જોઈને ચિત્રને યોગ્ય ક્રમાંક આપવાનો છે, બરાબર. તો અહીંયા આપણે જુઓ, પ્રથમ આવશે એ, શ્યામ વોઝ પ્લેઇંગ વિથ હિઝ ડોગ એન્ડ હી થ્રુ ધ બોલ. બીજું આવશે બી, ધ ડોગ રન અવે ટુ સર્ચ ફોર ધ બોલ ઇન અ heap of leaves. ત્રીજું સેન્ટેન્સ આવશે, he couldn't find the dog, so he was thinking where the dog was. પછીનું સેન્ટેન્સ આવશે, so he put a poster of lost dog on a tree. પછી આવશે, his friend Vimal brought his dog back. છેલ્લું આવશે, he found his lost dog and they were happy. આગળ જોઈશું. ક્વેશ્ચન 2, કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો જોઈએ ચાચા ચૌધરી વિથ હિઝ ડોગ રોકેટ. પછી બીની ચાચી અને સાબુ. આ એક કાર્ટૂન આવતું હતું, એના આધારે અહીંયા પોસ્ટર આપેલ છે, બરાબર. કૌંસમાં શબ્દો પણ આપેલા છે, પ્રોબ્લેમ્સ, સ્ટીક, એલિયન, વાઇસ, ટર્બન, બ્રેઇન, રોકેટ, વાઇફ, ચાચા ચૌધરી અને સાબુ. તો બ્લેન્ક ઇઝ અ ફેમસ ઇન્ડિયન કોમિક કેરેક્ટર. તો ચાચા ચૌધરી ઇઝ અ ફેમસ ઇન્ડિયન કોમિક કેરેક્ટર. હી ઇઝ અ બ્લેન્ક એન્ડ કાઇન્ડ ઓલ્ડ મેન. તો હી ઇઝ અ વાઇઝ એન્ડ કાઇન્ડ ઓલ્ડ મેન. હી ઓલવેઝ વિયર્સ અ વ્હાઇટ શર્ટ with a black jacket and a big red on his blank on his head. So turban on his head. He always has a wooden stick in his hand. Chacha Chaudhary is a very clever man. He can think very fast. He said that Chacha Chaudhary's brain runs faster than a computer. He can solve all difficult problems very quickly. His wife is called Bini Chachi. He has a friend called Sabu. Sabu is a giant alien from Jupiter. His dog's name is a Rocket. તો આ રીતે જો ખાલી જગ્યા પૂરી પ્રમાણે પૂરી દેવાની છે, બરાબર. ક્વેશ્ચન 3 જોઈએ. કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા પણ કૌંસમાં શબ્દો આપેલા છે, ફેવરિટ, ક્લેવર, મહેશ, દાસ, વેઇટ, બિરબલ, અકબર અને 9. So Birbal was a minister in the court of Akbar. He was Akbar's favorite minister. Birbal was one of the 9 jewels in the court of Akbar. Birbal's real name is Mahesh Das. Birbal was known for his intelligence, wit, wisdom and honor. All the stories of Birbal show these qualities. No one could ever win against the clever Birbal. તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.